હોળીના તહેવારમાં એકદમ ફટાફટ અને જલ્દી બની જાય તેવી ચટપટી ભેળ બનાવવાના છે આજે આપણે। ભેળ બનાવવા માટે આપણે શું સામગ્રી જોઈએ એ આપણે કટ કરીને રાખી દીધી છે। સૌથી પહેલાં આપણે એક બાઉલમાં મમરાને લઈ લેવાના છે। તમારે જેટલી ભેળ બનાવવાની હોય એટલા પ્રમાણે મમરા લેવાના છે। મેં પહેલાં મમરાને વઘારીને લઈ લીધા છે। આશરે મેં 3 વાડકી જેટલા મમરા લીધા છે। હવે એની અંદર હું 1 વાડકી જેટલા મકાઈના પૌવા એડ કરી દેવાના છે આપણે। પછી આપણે એની અંદર મેં પૌવાને તરીને રાખ્યા છે એને એડ કરી દઈશું અને બધું જ આપણે આવી રીતે મકાઈના પૌવાને બધું હાથેથી મસળીને ભાગીને લઈ લેવાનું છે બધું। મકાઈના પૌવા થોડા મોટા હોય એટલે આપણે હાથેથી આવી રીતે મેશ કરી લેવાના છે। પછી મેં એની અંદર થોડી સેવ એડ કરી છે ચણાની અને બધું મિક્સ કરી લઈએ। પછી આપણે આની અંદર બાફેલા બટાકા એડ કરવાના છે। તમે રગડો પણ લઈ શકો છો, પણ આપણે અત્યારે હોળીના તહેવારમાં ફટાફટ સાંજે તૈયાર થઈ જાય એટલા માટે આપણે આ ભેળ બનાવીએ છીએ। તો એટલે બટાકા આપણે બાફીને લીધા છે। બીટ આપણે કટ કરીને લીધું છે, તમે છીણીને પણ લઈ શકો છો, પણ છીણીને નાખશો તો બહુ લાલ થઈ જશે એટલે આપણે આવી રીતે કટ કરીને નાખવાનું છે। પછી મેં 2 ટામેટાં કટ કરીને લઈ લીધા છે। તમે હોળીમાં ફ્રેન્ડ થાકી ગયા હોય ને ફટાફટ તમારે આ નાસ્તો બની જશે। હવે મેં ઝીણી સુધારેલી કાકડી લીધી છે। કાકડી તમે જરૂરથી નાખજો, બહુ જ સરસ લાગે છે। હવે મેં 1 ચમચી જેટલો ચાટ મસાલો એડ કર્યો છે। કોથમીર એડ કરી છે। મેં કોથમીર ધોઈને પહેલેથી રાખી દીધી હતી, એને એડ કરી દેવાની છે। ડુંગળી છે હું છેલ્લે એડ કરીશ, કેમ કે અમારે ડુંગળી વગરની પણ ભેળ અલગથી કાઢીએ છીએ અમે, એટલે ડુંગળી હું છેલ્લે એડ કરવાની છું। હવે મેં આ ચટણી બનાવીને રાખી છે લસણની, એ લસણની ચટણી તીખી એડ કરીશું આપણે। આની અંદર તમે સિંગદાણા પણ એડ કરી શકો છો, ધાણી હોય તો તમે અત્યારે ધાણી પણ એડ કરી શકો છો। હવે આપણે આમ ગળી મીઠી ચટણી એડ કરી દઈશું। તમારે જેટલા પ્રમાણમાં તીખી અને મીઠી ચટણી જોઈતી હોય એટલી તમે એડ કરી શકો છો। હવે આપણે થોડા મસાલા કરી લઈશું। ધાણા જીરું પાવડર 1 ચમચી એડ કરી દઈશ, થોડું મીઠું એડ કરી દઈશ 1 ચમચી, અને થોડું એવું લાલ મરચું એડ કરીશ કલર માટે। બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે, ચમચાની મદદથી બધું સરસ મિક્સ કરી લેવાનું। 2 મિનિટમાં જ રેડી થઈ જાય છે ફ્રેન્ડ। આવી રીતે તમે બધું સમારીને રાખી દો તો 2 મિનિટમાં ભેળ રેડી થઈ જાય છે। મેં થોડીક 1 ચમચી જેટલી પાછી ઉપરથી ગરી ચટણી એડ કરી છે। બધું જ આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। તો આપણી ભેળ રેડી થઈ ગઈ છે। હવે મેં થોડીક ડુંગળી વગરની કાઢી લીધી છે। હવે હું એની અંદર ડુંગળી એડ કરી દઈશ અને બરાબર મિક્સ કરી લઈશ। તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે ફટાફટથી આવી રીતે ભેળ બનાવી શકો છો હોળીમાં, અને તમે આવી રીતે બાળકોને તમે બનાવીને ખાઓ, ખૂબ જ સરસ લાગશે અને ફટાફટ બની જશે। હોળી રમીને આવ્યા હોય તો થાકી ગયા હોય તો તમે આવી રીતે ભેળ બનાવીને ખાજો। હવે આપણે લારી સ્ટાઇલમાં પીરસવા માટે મેં એક ડિસ્પોઝેબલ પ્લેટ લીધી છે, એની અંદર આપણે ભેળને લઈ લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, ખૂબ જ સરસ કલર દેખાય છે, એકદમ બહાર જેવી ચટાકેદાર ભેળ તો રેડી છે ભેળ। હવે આપણે એની ઉપર થોડી લસણની ચટણી એડ કરી દઈશું અને ઝીણી સેવ, નાયલોન સેવ જે ઝીણી એ એડ કરવાની છે। તમારે નાયલોન સેવ ના હોય તો તમે મોટીવાળી પણ સેવ એડ કરી શકો છો। ઘરની જ બધી વસ્તુઓથી તમે ફટાફટ આ ભેળ રેડી કરી શકો છો। થોડી આપણે આંબલીવાળી ચટણી એડ કરી દઈશું અને ઉપરથી ચાટ મસાલો થોડો એડ કરી દઈશ અને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું। તો એકદમ ચટાકેદાર અને મસ્ત લારી જેવી ભેળ રેડી છે।
જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી સરસ. તો રેડી છે ચટપટી ભેળ.